આ જો તો આખા કાઢવા આપડા કામ બંબાજી માં ગાજર થી ગઈ જો તો ખાડા ગારે બહુ સરસ મે પોતાને હે ને ખમણવા બેહાડ્યો હતી કે એટલે થેરી ગઈ કે તો સહસ્ત ખુશાલી છે જણાવવાનું કે તારીખ 32/13/2025 ના રોજ અમારે અહીંયા હલવાનો પ્રોગ્રામ છે તો બધા પૂગી જાય છે એનું કારણ છે આખું બકરી ભરી દીધું કાંઈ ઘટે ને હલવો હે ને ખાવા બેહે તો કેટલો ડૂકે જરા કે સીધા થોડી લાગે હું બે રાખી ખાઈ જોથી હું હરવા હાંભા કાઢ નાખીએ ને હા એટલે એને કાંતમાં નડે જ ને રામ રામ સીતારામ બધાયને 8:30 વાગ્યા અટાણે કાલે હાજી પાણી વારતા વારતા વ્લોગ પૂરો કર્યો હતો ને આજ પાછો ચાલુ કર્યો એ પાણી વારતા વારતા અમારે હે ને જે આ લાઈન ની પછી એને બુલીકોટની લાઈન છે ને જો ઓલી લાઈન દેખાય ત્યાંથી અહીં આ લાઈનને છે ને આખા તાર બદલાવ્યા એ સેટું હાથે આગળથી બદલાવતા આવે આજે અમારે અહીંયા બદલાવ્યો હતો એટલે કાલે લાઇટ નહોતી 6 વાગે આવી હતી પછી 10-11 વાગ્યા સુધી હાકી હતી મોટો મકાઈ હજી વાટવાની છે પણ હજી છે ને ઝાકર છે ને જો જાય છે બે માં આ મોટરસાઇકલ કાલે ઢાંકી હતી ને એટલે જો આ ખાલી ગાંઠ વળી એટલી જ ઢકાણી પવન આવ્યો છે ને એમાં સાહેબ પીવડા દીધી અટાણને હા પાડીને સાહ પીવડાવવા દીધી નો પીવડાવ્યા તા હું તે રેણ ક્યાં કરે એમ કીધું સાહ ના થાય એવા મૂકે નાથી રાજમાં બહુ વહેલી ઉઠી હોય એવું લાગે ને કાં જયો એ મને ખબર ને કેટલા વાગ્યામાં ઉઠી હતી 8 વાગ્યામાં ઈનું છે તો મને કઈ ખબર ને ભાઈ આજ નીંદર ભરાઈ ગઈ તું તો કાં ધરા હા આગળ બપોર થાય તો પાછી નીંદર આવી એને આગળ મારાથી આ કઈ નહીં હોય હા લે મારે ઈ હે હા ના નીંદર અરે નીંદર ના આગાઈ ન હોય ઘરો પડ્યો હોય ને મારે આગળ છે ને ધરાવ છે ને આગળ ફૂટે પછી તારી નીંદર તા બીજી પ્રેક્ટિસ તો પછી મારે કાઢી ન હોય ને કેવી હમણાં કીમાં અમારે મોજ થઈ જાય વાટવામાં કામ હોય રામ કઈ કામ ન હોય એ બેહવું રહે કે નવીન કામ કોઈ છે રામ આપણે સીતારામ બધાને તો અટાણે હે ને વાગે ગા 10 ને કામકાજ બધું ફેંકું ઘરનું રસોઈ પાણી બાકી છે ને 10 વાગ્યાનો ચા પીવાનો બાકી છે ને હમણાં તો ઠાર આવે ને હબા તે લીલાડાનું થોડુંક મોડું થઈ જાય ઢોરને આગળ લીલાડો વાઢે નાખ્યો તો થોડું પાણી ઉડે એવું હે ને આજથી સિસ્ટમ કરી નાખવી કે બપોર પછી સવારનો ને સાંજનો બેયનો લીલાડો વાઢી લેવો તે ઉપાડીને તો જો આ હે ને જૂની મકાઈ આપણી જૂની જ કહેવાય ઓલી નવી થઈ ગઈ હતી એવા હે ને 2-3 દીની હે પછી આવી છે મકાઈનો ને જવાજનો વારો ને હું કેદું ને હલવો બનાવવાની વાતું કરા સેટા લગન બગન 2-3 ગામ કરી આવ્યા એ પહેલાંની વાતું છે તો વયસમાં પાછા લગન આવે ગા હું કે હાવ હે ને નિરાયતી કરી લગનમાં તો કાં બધું મિષ્ટાન ખાતા જ હોય એટલે એ કાંઈ હમણાં હે ને 2-3 દી સુધી પોરો છે ને જ કંઈ તે હું કહે ને હલવો આજ બનાવી નાખીએ મુરી આવે તો અમે પૂગે ગયા ફાઇનલી ગાજરના ક્યારામાં તો આ છે ગાજર કાઢવાના ઓનર અડધા હો આ જો તો આખા કાઢવા આપડા કામ બંબાજીમાં ગાજર થઈ ગઈ જરાક માપના હોય કાઢજો આવા ન કાઢતો આની ખમણીમાં ખસી ઓલા કી કરવા ખમણવા કી મારે તો હાલો બધા ઘરના ગાજરના ઘરનો હલવો ઘરના ગાજરનો ઘરનો ઘી ઘરનું દૂધય ઘરનું ગાજર ઘરનું ઘરના આપણે ઘરના નાના કાઢવાના એમ એટલે માપના અહીં હાવ દળીંગા ન કાઢતો એ તો પછી વચ્ચે ને એ આપણી આ તો પોસા એમ હાલો ગાજર કાઢ્યા ને હલવો પડે જાય મૂકો ને ગાજર એ મૂકા પડે જાય રેડી એટલે તો ઘણું 2 ઝીણકા પાથરા નીકળી ગયા અંદાજે 20-25 ગાજર હે થઈ રહી છે બધા ખાડા ગારે બસ રેવા દે બસ રેવા દે ગાજર ખાવા કાઢે છે તમને કામ લાગે કે એટલા બધા ગાજર છે તમે કાયમ ગાજર ખાતા હે કાયમ સંભારો કરતા હે
કાંઈ ન ભાવે 4-5 દી મેં તો ગાજર વાવ્યા કીધું ને એકાદું ગાજર કાં જાણી ખાધું હોય તો મીને પણ આ કાંઈ ને આપણે પાણી હોય પાણી મીઠું હા. રહ્યું ને આ છે ને ખારું હા દરિયા જેવું પાણી તો હોય ને, ગાજર મીઠા થાય તો મીઠા થાય ખારા પાણીમાં. બહુ એવી ગાજર છે બહુ અમુક બોથા થઈ ગયા. તો ઢોરનું બધી કામ કરે ને હવે ઉપાડ્યું છે ગાજરનું કામ ગાજર છીલવાનું કામ હજી એટલા ગાજર બાકી છે ને સાયલી ઉતારવાની છે મારા હાટું રાખ્યા લાગે એવું લાગે છે મને તું સાયલે ઉતારી કા ખાને બેમાંથી એક થશે તને જી મજા આવે એ થોડી જી મજા આવે. તો હું સાયલી ઉતારે નાથી સોચલા ઉતારે સોટલા નહીં પાણી સોટલા ન કહેવાય. તારે સોટલા ઉતારવાના મારે ખમણવાના ત્યાં કશું છે. એવું હોય તો એને બે ભાગ કરી નખાય 3 ભાગ કરી મારે નખાય ખમણવાની મજા આવે મોટું મોટું. હલવો ઈવો મીઠો લખે કે તું એની વાતું જવા દે ઈવો મીઠો લખ્યો હલવો મેં પોતાને છે ને ખમણવા બેહાડ્યો નથી કે એટલે થેરી બેરી કે એટલા મૂકે દે કંઈ ન હાલે એટલા સાયલું ઉતારે ગલ હે એટલા ખમણે નાખવા આ હે ને એની પડ્યા રહેવા દે કોકની દેદી હું આજુબાજુમાં એટલો તો હલવો લાટથે પડી છે મારે આ હારે મસ્ત મજાનો ઝાઝાદી પછી ઓરાની તૈયારી બીવાળા હે તો વાંધો ને જ રીંગણા કડવા ને જ એક ડુંગળીને ગાંઠિયો પડ્યો તો સુધાર લીધો ટમેટું મરચું માગા ડુંગળી લેવા આપણી ડુંગળી સોંપીને નાખી આરામ છે મુરીત કર્યું હોય તો ડુંગળીને ધાણા ભાજી લઈ આવવા હા પણ ડુંગળીને લહણ એમને પડ્યા એકાદો 2 ગાંઠિયો લીલી રૂપારી પાંદડા હોય ને તો રૂપારી થાય ઓરો માગા ડુંગળી લેવા ને હું ઓરો વઘારા નાખાત મારે ને સુલે રોટલા બનાવી નાખે પછી મારે વારો આવી ગયો હલવાનો ટાઈમ રહી છે લગભગ નહીં વાંધો આવે નકા પછી બપોર પછી અડધો દી પડ્યો હજી આપણો જ છે. તો સહસ્ત ખુશાલી છે જણાવવાનું કે તારીખ 32/13/2025 ના રોજ અમારે અહીંયા હલવાનો પ્રોગ્રામ છે તો બધા પૂગી જાય છે એનું કારણ છે કે ઘણી બધી ક્વોન્ટિટીમાં હલવો બની રહ્યો છે અત્યારે કંઈ નહીં તો 3-4 કિલોમીટર થાય જ 3-4 કિલો તો હલવો છે જ કંઈ નહીં હોય તો 4 કિલો તને કેટલી ખાંડ આવી છે કેટલું ઘી આવી છે કેટલી ખાંડ આવી છે બધું ન જોઈએ ફેંકવા પૂરતું હોય ખાલી સ્વાદ અનુસાર. તમે ઢેર અને હવે બાકી બીજી રસોઈની અપડેટ લઈએ તો ફાઇનલી અહીંયા ઓરો છે ને બની ગયો હવે સરસ મજાના બાજરાના રોટલા માખીમાં હા ઈ તો હે ને આપણે નાખવું હોય ને એટલું નાખવું. હલવા પ્રમાણે ઘી નાખવું જરૂરી છે આખું બકીની ભરી દીધું કાંઈ ઘટે નહીં હલાવતું રહેવાનું અડધી કલાક સુધી. તો ઘીમાં હે ને ગાજરનું ખમણ નાખી દીધું અટાણે હલવો તો ન કહેવાય હશે બન્યો ને તો આને હે ને મસ્ત ઘીમાં હેકે નાખવાનું હે પાણી સુહાઈ જાય રૂપારો ઘીમાં હેકાઈ જાય બહુ વાર પછી લાગશે દૂધ ને પછી ખાંડ આવી છે એટલે આ ટૂંકમાં આપણી પેડા કરીએ દૂધના એમાં કેટલી વાર લાગે એટલી જ વાર આમાં લાગે 1.5-2 કલાક પાકી ગણે જ લેવાની 1.5 કલાક તો આરામથી. નાથી અટાણે ખાય બપોરી ઉપાડીને તો ખરી પણ પૂરું કરીએ તાર થાય એ જ વાત છે એનું કારણ છે કે એક તો ખાવાનો ટાઈમ થઈ ગયો બીજા નંબરમાં માર એની હોવાનો ટાઈમ થઈ ગયો કેટલા વાગ્યા 12:30 થયા હાથી વાંધો ને 1.5 થાય થઈ જાય. તો પેડા કરો કે હલવો કરો હા હાથી ઊંધું હોય. તવી તો હલાય છે બકરીનું ભાઈ હવે દૂધમાં હેકા હતી પાછો તો ખમણ હે ને રૂપારો હેકાઈ ગયો ઘીમાં ને હેવ આપણે નાખવાનું છે દૂધ ને દૂધનું માપ આપણે 1 કિલો ગાજર હોય ને તો હમું 1 લીટર દૂધ નાખવાનું હોય. અમારે છે ને 2 કિલા જેટલું છે ખમણ તો 2 લીટરની દૂધ લઈ લીધું ને દૂધ બરે જાય ને પછી આપણે નાખવાનું છે ખાંડ અને ડ્રાય ફ્રૂટને નખાય તો એવું કંઈ અમારે નાખવાનું થતું ને સિમ્પલ ને સોબર હલવો બનાવવાનો છે મસ્ત. ઘરનું દૂધ ને ઘરનું ઘી હોય એટલે પછી પીવાયને ડ્રાય ફ્રૂટની જરૂર ન પડે. હાલો તો એવા આપણે છે ને દૂધ નાખી દઈએ.
જો 1 લીટર દૂધ તો કાંઈ ન બે ભાગ કરી નાખ્યો હોત ને તો આવી કલાક એમાં 2 ભાગ બને હાલો તો 2 લીટર દૂધ આપણું આમાં ખમાઈ ગયું વ્યવસ્થિત રીતે હજે થોડુંક મણી થાય છે ઘટવું હે તો ઘટતું છે નહીં તો દૂધ છે ને આપણું બધુંય બરે ગયું એ બુડબુડિયા બોલે એક જરાક એક છે ઢીલો ટૂંકમાં તો એ આપણે નાખી દઈએ ખાંડ સ્વાદ અનુસાર અંદાજી જો ગાજર હે ને મોરા હોય ને તો ખાંડ ઓછી નાખવાની ગાજર ના મોરા નહીં મોરા હોય તો વધારે નાખવાની ગાજર કર્યા હોય ને તો ઓછી નાખવાની ખાંડ મને ખબર નહીં ને કે અમારે ફેરો પાછો કેમેરો ચાલુ હોય હું તક બંધ કરી દીધો એવા હતું ગાવતી હતી એવું ન ગાવા જો ખાંડ નાખ્યા પછી છે ને હલવાનો કલર આવે જો બદલાડો તો પછી પાછો થોડોક તડકો આવે એટલે વધારે કલર બદલાઈ ગયો જો ખાંડ નાખીને એટલે પાણી છૂટું પડે ગયું એટલે એ પાછી મારે 20 મિનિટ પાકી અડધી કલાક જ ગણે લેવાની જો હેલિકોપ્ટર આવ્યું એ હાલો હલવો ખાવા તો 12 વાગ્યાની વાત ને અટાણે વાગ્યા 2 અને ફાઇનલી બની ગયો છે આપણો તાકાત વાળો ગાજર નો હુવાની ઉપાધિ લે મને હુવાની જ ઉપાધિ મારી આખું થઈ ગઈ હુવાનું તાણું થાય જો એ છે ને ઘી ઓલો દૂધ ને પાણી ને બધું બરે ગયું ને એ છે ને આપણે જે કેકાવામાં ઘી નાખ્યું હતું ને ઘી છે ને જો સૂકું પડે સાઈડમાંથી ઘી છૂટું પડે ને એટલે સમજી લેવાનું કે આપણો હલવો થઈ ગયો છે તૈયાર જો બોલીએ સોના તો કે સોના લાવો ટેસ્ટિંગ માટે લાવો ના ના એક થોડો તો ટેસ્ટ હેર ટેસ્ટ ને હેર ડાયરેક્ટ ખાવા નહીં પેટ ભરીને રોટલો ખાઈ જાવ બસ હાલો તો એ હલવો છે ને આપણી ભરેલી એક ભરવામાં ઢકડાવાળા થોડીક ઓલી વાડી પુગાડી દી થોડોક ઘરમાં ગરમ ભર લેવો ઢાંકણું હબાર નહીં ઢાંકા ખાલી ઉપર મૂકી દે આ બગીડિયામાં ઢાંકવાનો કઈ મેળ ન આવે ને ઉઘાડો તો ન રખાય બહુ ભારી માત્રામાં બનાવ નાખ્યો હજે તો ઓલા ગાજર એટલા તો સારું લેવા દીધા હતી નાખો બગીડિયામાં ન તો વાગ્યા અટાણે 5 થઈ ગયા ને બધાને 2 ફેરે નીંદ પૂરો કરી દીધો બપોર પછીનો અને હવે બધી સેવા સાકરી હાલે ખાલી કરવાનો ભાવ છે ઝીણકી ચીકુના ભાગમાં છે ને આ નેત ઓલા કાં કહેવાય પોટા કારણ કે મો ઝીણકું છે ને પોટા મોટા છે તો અમે છે ને બપોરી બનાવ્યો તો હલવો 12:30 વાગ્યાથી 2 વાગ્યા સુધી ને પછી અટાણે ખાધો મેં બપોરે નહોતો ખાધો ને માવા મીનકન્યું લઈને બેઠા મીરા છે ને કે નહીં કરે તો આપા મીરાભાઈ ભણવા એ ભગવાન હા હું હનુમાન બાપે જેવડો એ હા ને હલવો છે ને એ થાય કે આપણી મલકનો ખાઈ જાય ખાવા બેસીએ તો કેટલો ડૂકે જરા કે મેં તો એટલો ખાધો તો મારું તો પૂરું થઈ ગયું હા મકાઈના 2-3 ક્યારા હે ને તો પીવરાવે દઈએ બાપો હે ને અટાણે હમેલુંની વિધિ કરે એ હે ને આમાં કંઈક પહેરવવું છે જ્યારે મોકરી થાય એમાં 2 હમેલું મોકરી થાય એટલે એના માટે કામકાજ કરવાનું છે એ આણામાં આપનું લાકડું કાપે નાખ્યું હોય જ ન હાલે આ ખીલા છે ને એ બળદના ઓલા બાજુથી હું હરવા હાંભા કાઢી નાખીએ ને હા એટલે એને કાંધમાં નડે જ ને આગળ નીકળે જાય ને એ આ હુણ પણ એવી રીતે જ નાખે મોગર વધારે નીકળે જાય એટલે લાકડાનું ઓલું જ નાખી દીધું હોત તો? લાકડાનું હુણ બનાવવા પડે ને એ માઈને લાકડું જોઈએ હા આ ભાંગે નાખે બરદ તરત તો આ ખીલા નાખવા કઈ એવા હાટું જ લઈ આવ્યા હતા